હાલો મિત્રો, બધા મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે. હાર્દિક હાર્દિક સ્વાગત છે. હાલો યુટ્યુબ ફેમિલી મિત્રો, આપ બધા મજામાં છો, હું પણ મજામાં છું. હાલો આપણે આ શું કામ કર્યું એ બતાવીએ. આપણે કરી નાખીએ દળનું હવે એ ઘંટીએ મેલવા. હા એ ઘંટી ઉઘાડી છે. આપણે તો આવી ગયા ઘંટીમાં. આપણું દળનું મેકું. આ ઘંટી ફ્લોર મિલ ઘંટી કહેવાય, ચક્કી કહેવાય. આવું છે મિત્રો, હજી શરૂ નથી થઈ, શરૂ થવાની વાર છે. હા હજી બધા દળેલા પીડા દળના. હાલો આપણે આ દરવાજો બંધ કરીને નીકળીએ બહાર. આ દરવાજો બંધ કરવો આપણે. આ દરવાજો કર્યો બંધ. હજી આવ્યા નથી ના દુકાન. આ ઘંટી આપણી તો એટલી દૂર છે, આગી નથી. અહીંયા અમારે કાળુભાઈ બેઠા બહાર વાહર વાહ. બધા કહે વરસાદ આવે દુનિયાનો વરસાદ આવ્યો. અહીંયા બાપ ધૂળ ઉડે. કેમ માનવું કે વરસાદ આવ્યો એમ? બોલો છે કે ધૂળ ભાઈ? ધૂળ જ છે ને. એમાં તો એક દિન આવ્યો તો વરસાદ તો ધૂળ ઉડે મળે. કાલે દેવા તેવા સાંટા આવ્યા ને દેવી તેવી નેવાધારું છે. આજ તો કાંઈ આવ્યું નહીં. અહીંયા આપણું બકાલું હિલોળા લે છે વરસાદ વગરનું. આ બેલી હાંકી એની પાંખ પણ હજી રેડા નથી. એવો વરસાદ આવ્યો, જોરદાર આવ્યો. એમ માનું તોય ભલે, જેવો તેવો આવ્યો એવો માનું તોય ભલે. આવું છે મિત્રો. જો આ ફૂલડા ઉઘડ્યા છે. આવું છે મિત્રો. સોળીમાં ફૂલડા આવી ગયા છે. હાલો મિત્રો, આપણે લીધા છે કારેલાની રેસીપી બનાવવાની છે. આવા છે કારેલા, મસ્ત મસ્ત છે. હાલો અને હવે બનાવીએ રેસીપી. પહેલાં મિર્ચી બાફા સાફ સૂફ કરી. હાલો મિત્રો, જો અમારે આજે તમન્ના બેનનો હેપી બર્થડે છે. આજે જન્મદિવસ છે ને છોકરી દિવસ આવી જાવ. છોકરી અમારે ઘરે, અમારા ભાઈના દીકરા ને દીકરી છે. આવું છે મિત્રો. હાલો બધા હેપી બર્થડે કહેજો કોમેન્ટમાં. આ ફૂલડા ઉગડ્યા છે નવરંગી. તો આ ફૂલડું આવું છે, આ ફૂલડું આવું છે. આની પહેલાં ઉગડ્યું આવું છે કલરનું. આ કલર આવો, આ કલર આવો, પછી આ કલર હજી ઉઘડતો આવે છે. બીજો કલર છે એ આવો છે. પણ હવે આ ઓલામાં ઘેરાઈ ગયા આવું છે. એટલે બહુ કલરમાં ફૂલડા નાના નાના છે. અંદર ઓલા થઈ જાય કે એટલે ઓથવાઈ જાય, એમ ઓથારામાં આવી જાય અંદર. કારેલા મેં કીધા બાફા. હાલો હવે બફાઈ જાય પછી આની હું બીજો કાર્યક્રમ પછી કરીશું. હાલો કારેલા બફાઈને તૈયાર થઈ જશે, ઠરી જશે. હવે આપણે મસાલો બનાવીએ. મસાલો બનાવીને પછી ભરીને તમને બતાવીશું. આ વિડીયો મિત્રો બનાવવા ખાતર બનાવીએ છીએ. બાકી મન નથી લાગતું કે આ વિડીયો બનાવીએ આપણે, કારણ કે મોટાભાઈ દાખલ છે એટલે ચિંતાનો થોડોક વિષય છે. આવું છે મિત્રો. સારું છે પણ એમ કે હવે ઘરે આવે પછી કહેવાય કે સારું છે એમ. પાણી પીવું પપ્પા? પાણી પીવું? તાણી બોલો નહીં. પાણી પીવું કે પીવું? ઘડીક ખમો આગળ આપવું. હો તો અત્યારે મિત્રો દવાનું ઘેન છે એટલે અત્યારે હોઈ ગયા. નકર તો આગળ થોડી વાર પહેલાં મારે યાર વાતો કરતા હા કે ઓછું ખુજે છે કે એક નંબરના ચશ્મા કે કઢાવવા, પછી પ્લસમાં કે આ દવાખાને કે ખર્ચો બહુ આવે કે હાલ ઘરે ભાગી જાય. તો મેં એવી રીતનું કીધું કે આપણે સરકારીમાં છીએ એટલે ખર્ચ નથી આવતો એટલે વાંધો નથી એમ કીધું એટલે હોઈ ગયા છે. બાકી તો આમ કંઈ બહુ ચિંતા જેવું નથી. 30% રિકવરી જેવું છે. ત્યારે ઘેનમાં છે એટલે કંઈ બોલતા નથી, તો વ્યવસ્થિત વાતો કરતા હા. હાલો મસાલો ભરીને તૈયાર કરી દીધા છે. આ કહેવાય ભરેલા કારેલાનું શાક. આ અમારે યુવરાજભાઈ છે,
અહીંયા તો હોય શક્કરપારા ખાવા આવ્યા છે. શક્કરપારા બનાવ્યાથી કે મારે શક્કરપારા ખાવા છે. ખાવા મળો યુવરાજભાઈ હરખા રાખીને એમ ટાટિયા રાખવાના હોય કે હરખા હોય બસ એમ ખાવા મળો. હાલો કેવો લાગ્યો શક્કરપારો એમ કે હાલ જાયમું કે ને જાયમું એમ કે મોજ આવી જાય એમ તો કે એટલું જ તી સારું હાલો જઈ લે એ ભાણિયા ને એક છોકરાને લઈ લે અત્યારમાં ટાઢા પરના બહાર નીકળી જાય જવો અહીંયા આવો બે તમે હાલો સીબડા ખાવા હાલો હાલો સીબડા ખાવા હાલો સીબડા ખાવા હા તો આ રુદ્રો ભૂદ્રો બે આવ્યા. આનું નામ શું પડ્યું? આનું નામ હેતવીર. હેતવીર એક હેતવીર અને એક રુદ્રા લઈ લે. રુદ્રેશ ઓય રુદ્રેશ ઉધરેશ આમ જોની ઉધરેશ હા આ તો બાપ ફોન નો એવાયો છે. હા ટોટી જોઈ હાલો મિત્રો આપણે કોળી કૂટવાનું કામ કરી આ સાફ કરી નાખી આ લાંગી રેસીપી બનાવવાની છે. બાકી છે હાલો મસાલો નાખી દીધો છે. મસાલો નાખી દીધો. હવે આપણે શાક બનાવી નાખીએ. હાલો મેકી દઈએ એ બતાવીએ. હાલો તો આ મેળ દીધું છે. હવે પછી પાક્યા પછી બતાવીએ. શાક ફૂલ તૈયારીમાં થઈ જાય પછી બતાવીશું. હાલો મિત્રો તો આપણું શાક સડી ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવું થઈ ગયું છે. હાલો હવે નાખો કોથમરી. હાલો લીલા ધાણા નાખી દીધા છે આપણે. થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે ઢાંકી દઈએ એટલે ધાણાનો અવાજ અંદર બેસી જાય. હાલો મિત્રો હવે આપણે બીજું કામ લીધું છે. લસણ દેશી લસણ ફોલીને ચટણીમાં મિક્સ કરવાનું છે આપણે. હાલો ફોલી નાખીએ પછી બતાવીએ. લસણ સાફ કરી નાખ્યું અને હવે આપણે ભેળવવાનું શરૂ કરી દીધું છે. આ ચટણી છે. હાલો મિત્રો ભેળવીને જ છીએ મિક્સ કરીને જ છીએ. એક ઘાણો તૈયાર થઈ જશે. બીજો ઘાણો બનાવીએ. હવે બીજો ઘાણો લઈ લઈએ. હાલો પૂરો થાય તો એ બતાવીએ. હાલો તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બીજો ઘાણો પૂરો. હાલો હવે આ ડબલામાં ભરવાનું છે. હાલો આપણે ભરી લઈએ. આમાંથી આપણે લીધું. હાલો મિત્રો બનારો વિડીયોમાં મળીએ આગળ. હાલો આ બાજરાના રોટલા થઈ જશે. એક ઘઉંની રોટલી થઈ. આ સોળીનું શાક મસ્ત મસ્ત બની ગયું છે. હાલો મિત્રો જમવા. હાલો બધાય જમી લઈએ. હાલો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં કહેજો મારો વિડીયો કેવો લાગ્યો, કેવું છે કેવું નહીં બતાવજો જરૂર. જય માતાજી. નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય માતાજી. સીતારામ.